તો આપણે હેડે હવે કંપનીવાળા જો આપણે સ્ટાફ આખો આવી ગયો હોય પુંજાજી વિપુલ ને શ્રવણ ને આપણે દોઢાઈનું ઘર એ જે નહીં કહેતા અમે દોઢાઈનું ઘર કહીએ તો બધા આપણે મળીને હેડ્યા કંપનીવાળા. તો ચેલેન્જ વિડીયો ફરીથી આપણે બનાવવાના ચાલુ કરવાના, એના કારણથી આપણે મેદાન સાફ કરવાનું હોય. તો લગભગ કાલે કટર આવી જાય તો એમાં આપણે કટર મારીને પછી મેદાન કમ્પ્લીટ લેવલ કરી ને પછી આપણે નવેસરની પાછા આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરી દે આવું. ને સલ્લુભાઈ બોલું તમારે કોઈ સલ્લુજી મગા ભાઈ મજા મોજ જલસા ના સલ્લુ આજ વિડીયો બનાવી નાખ્યો તો કાલે નાખી દે. સલ્લુ નાખવું જોઈએ, એડિટિંગ થાય પ્રમાણે એડિટિંગ કરશે ને પછી નાખશે એવું એમ. તો ચલો આપણે કંપનીવાળા ને પહેલા આપણે દર્શન કરી લઈએ. તો અમારે છે ગોગા મહારાજનું મંદિર. તો આપણે આવી ગયા છે ચેલેન્જ વિડીયો રમતા એ મેદાનમાં. તો મેદાન તો તમને મોરે મેં બતાવ્યું હતું પણ અત્યારે ફેરથી પણ બતાવી દઉં. તો આપણું મેદાન છે ને આ કાલે કરવાનું છે આપણે હમું જેમ કે કાલે કટર આવી જાય. જો એજે સ્ટાઇલ ને પહેલી દો ને એજે સ્ટાઇલ પહેલી દો ને આયા તમે પહેલી વાર આપણે પહેલી વાર આયા એવું એમ વિડિયોમાં ચેલેન્જ વિડિયોમાં બધું લોકેશન જોયેલું નજર પકડ નજર તમારી અહીંયા રૂબરૂ પહેલી વાર આયા. કેવું હતું પેલા મેદાન નજર પકડ તમારે પેલા હારું જો મોય બેહો ચરી આ તો હું હમણાં વચ્ચે આવ્યો હતો ને કારણ ટેશન હતું પણ ભેંસો મેલી ને એના કારણથી આ ભેંસોને ચારો કરી દીધો એનો વાટવી નહીં પડી ચાર ના. વિપુલ તો જોવો આ ચેલેન્જ વિડીયો રમતો હોય ને એ રીતે જતો રહ્યો મેદાનમાં. તો આપણે લોકેશન બતાવેલું હતું તો ફરથી આપણે એકદમ ફેરથી લોકેશન બતાવી દઈએ તમને જે જગ્યા પર ચેલેન્જ રમતા હતા. ખરેખર ચેલેન્જ વિડીયો યાદ આવી ને બહુ યાદ આવે કેમ કે આ જગ્યા પર બધા ભાઈઓ ભેગા થઈને રમતા બહુ મોજ પડતી. કેમ કે હાલ તો આપણે લોકેશન લગભગ ચેલેન્જ વિડીયોમાં રમતા એ લોકેશન તો રહ્યું જ નહીં હોય કારણ આખું લોકેશન ચેન્જ થઈ ગયું. ખાલી એક જ લોકેશન છે જે આપણે પહેલાં કાઢો બનાવ્યો હતો ચેલેન્જ વિડીયો રમવા માટે એ એમ નેમ જ છે. તો કાલે એ પૂરવાનો છે. તો કાલે જીસીબી પણ આવી જશે અને કટર પણ આવી જાય એટલે આ લેવલ કરી દે એકદમ જોઈ લો. આ ગણિત નહીં 365 દિવસ રમ્યા એટલું કહેવાય. એક વાર રમ્યા છીએ ને આપણે ખાસી એક વર્ષ ઉપર આપણે બનાવીએ એટલે લગભગ 365 થાય. 365 દિવસમાં 65 દિવસ આપણે ના રમ્યા હોય તો 300 વિડીયો થાય. તો વિડીયો તો આપણે ઘણા રમ્યા એટલે એની યાદ તો આવે જ ચેલેન્જ વિડીયો રમતા હોય જગ્યા પર. પણ આપણે ટૂંક જ સમયમાં ચેલેન્જ વિડીયો ચાલુ કરી દેવું. ચાહક મિત્રોની બહુ કમેન્ટ આવે કે ચેલેન્જ વિડીયો કેમ નહીં બનાવતા પણ ટાઈમિંગના હિસાબથી નહીં બનાવી ગયા હતા. પણ આપણે ટૂંક જ સમયમાં ચેલેન્જ વિડીયો ચાલુ કરીશું. અને આજે જ ભાવેશે આપણે કીધું કે તમે કાલે જો અને આપણે જે મેદાન હતું જે ચેલેન્જ વિડીયો રમતા હતા એમાં તમે કટર લગાવી દો તો આપણે મેદાન કમ્પ્લીટ થઈ જાય તો આપણે ચેલેન્જ વિડીયો ફેરથી સ્ટાર્ટ કરી ગઈએ. અને આ છે અમારા પૂર્વાભાઈનું મંદિર જે નવું બની રહ્યું છે. તો આપણે ટૂંક જ સમયમાં આ જગ્યા પર આવી જાઉં અને બસ મોજ કરશું જે પહેલાં મોજ કરતા હતા ભાઈઓ અંગાત એ મોજ ફેરથી કરશું. તો આપણે આવી ગયા છો ફાઇનલી ઘરમાં ને આ છે આપણું ઘર કમલીવાડાનું. એ જે સ્ટાઇલને જોવી કેમ કે આપણે જોયેલું હોય ને કામકાજ હમણાં થોડું અધૂરું હતું પૂરું થઈ ગયું પણ તમને કોમ બતાવી દઉં. જો ટાઈસો ને બધું લાગી ગયું હોય આવાજ ગાજે યાર આમ તો બહુ મોટું ઘર છે. ધાબા પર જાવ ધાબા પર જવાનું છે આવું કયું રૂમ કહેવાય? બેઠક રૂમ નહીં લે તું એવું ડાયરેક્ટ દે કરે યાર. બેડરૂમ નહીં હા બેડરૂમ ના હોલરૂમ. આ બેડરૂમ હોલરૂમ કિચન. ચલો ઉપર તો ચલો આપણે જઈએ ધાબા પર ને ધાબા પર વ્યૂ કેવું આવે છે તમને બતાવી દઈએ કેવું લોકેશન છે. ભાઈ આ તો ડાયરેક્ટ વોઇસ આવ્યું યાર હોય હાલ કોઈ માર્યું નહીં. તો આપણે આવી ગયા ધાબા ઉપર. અલે આ ભૂપતસિંહ ની ગાડી તો પડી આપણે ખોટી ગારામ લઈને આયા. ઈ થઈને જ જવું પડશે. કયું આ મેં પેલું એકડી ઊંધી બોલવાનું ટ્રાય કર્યો ખબર હે ચેલેન્જ વિડીયો બનાવ્યો તો આ તો લોકેશન આવી ગયું. તો ઘણા ટાઈમથી કંપનીવાળા આવતું ને આપણે ફેરથી એકવાર કંપનીવાળા આવી ગયા જેમ કે દિલ્હી આવતા એની જગ્યાએ હમણાં લગભગ મહિને આવવાનું થાય છે.
પણ બહુ મજા આવે જ્યારે આવીએ કંપનીવાળા. મસ્ત કરી દઈએ, માપને મજા આવી જાય. એક દાડો અમે હોય બેઠા છો ખાટલો ઢાળી આવરી ને એજે સ્ટાઇલ ને પેલી મગાથી આવતા હશી. હા એજે ને વળ્યા કેમ હવે તો એસી માં રહેવાના અમે નહીં શોપિંગ છોડી તો જવા બને તે કાળા પડી ગયા. તડકા એને ઉભો કે કાળા પડી ગયો, ગરમી લાગે મને જો કે આ ખેલ કરી દો. તો ગરમી તો લાગે, એસીની થોડી થોડી અસર તો થાય શરીર ઉપર, જેમ કે વધારે એસીમાં રહેવું નહીં સારું, જેમ કે મજા નહીં આવતી. જેમ કે હું ગમે એટલી ચેલેન્જ વિડીયો અમે રમતા ગરમીની અંદર રમતા, આખો દિવસ ગમે ગરમી પડતી કોઈ ના થતું ને અત્યારે 5 મિનિટ આપણે એસી છોડીને બહાર આવીએ ને તો એવી ખબર પડે, એવી ગરમી પડે છે ને જોરદાર. ગરમી નહીં પડતી, એસી પડે, એસીની તકલીફ પડે છે મને. પણ એસી બંધ ના કરી ગઈ, જેમ કે કસ્ટમર આવતા હોય તો એસી જરૂરી છે, જેમ કે આપણા માટે થઈને એસી બંધ કરાય નહીં. તો અમુક ટાઈમે અમે જ્યારે ફ્રી પડીએ એ ટાઈમે અમે એસી બંધ કરી દઈએ, જેમ કે આપણને એસીમાં રહેવું ગમતું નહીં. ગાડીમાં ચાલુ હોય તો અમે બંધ કરી દઈએ. તો ચલો આપણે જઈએ હવે બોય. હા બોડી બનાવી ભાઈ. હે ઉપર શું હોય, ઉપર આ લીટીઓ હશી ને પાઇપો કાઢેલી હશી. જોવા હું ચડ્યો તું ફાઇનલી કેમ યાર એવું હે. પ્લાસ્ટર તો બધું કમ્પ્લીટ પટી ગયું છે ને આપણે ટૂંક જ સમયમાં આ જગ્યા પર રહેવા આવી જાઉં કમલીવાડા. બસ હવે લોંગ ટાઈમ નહીં હોય, થોડા દિવસમાં જ, થોડા દિવસ નહીં થોડા મહિના એમ તો હોય છે. થોડા દિવસમાં તો ના આવી કહીએ, કેમ કે થોડા દિવસ તો લગભગ 15 થી 20 દિવસ થાય. પેલી મગા આપણે ચોળી વાયરી મગા જી મગા છે કે આવું હોય મગા હાડો હાડો આપણે રીંગણ ને ચોળી ખાતાઈએ. રીંગણ ખવાય નહીં, ચોળી ખવાય. તો આપણે આવી ગયા ચોળી ખાવા. ચોળી ચોળી જ કહેવાય ને ભાઈ, ચોળાફળી નહીં યાર, ચોળી પેલી ચોળાફળી ક્યાંથી યાદ આવે. અને અરે ભાઈ ખા આપણે પેલા શું કહેવાય ભેડા, એ શું છે ભેડા નહીં, રીંગણ રીંગણ. તો એનું શું બનાવે ભાઈ આપણે એના સંભારીએ ના બની એના બનતા હું આ અલગ હી પેલો હી કાળા પટ્ટા, કાળા પટ્ટા જોયા ચોળી ખાવા જાય, ચોળી ખાવા જા, ચોળી ખાવાય આ રહી આબુ થઈ જાય કોઈ ભૂલી જાય, લુપ્ત થઈ ગઈ, ઉલી ગઈ, ઉલી ગઈ. પેલા લઈ જા ચેક કરવા. સિંધુ સિંધુ સપલું નહીં લાયા, સપલા તાર માટે હું લઈને આવું કોઈ એક તો હે સિંધુ નહીં ખબર આજે આખો દાડો આપણે ઘેર હતા શું દેખાય, ઘેર તો આવે નહીં કે આખો દાડો સિંધુ નહીં દેખાણો. અમે આખો દાડો ઘેર રહ્યા બધા. ચોળી ના ખેતરમાં વધરો પડે દોઢાઈ નું ઘર ને પેલી માં ખાડો કે આપણે જઈએ લોડર લાવી દીધું લગભગ પેલો ખાડો પૂરવાનો. વધારે ના ખાવા પેટમાં દુખાય પછી. તો ચલો આપણે જઈએ ચેલેન્જ જગ્યા પર. તો ચેલેન્જ વિડીયો આપણે ચાલુ કરવાના, એના કારણથી આપણે જે ખાડો પહેલાં કરેલો તો એ પૂરવાનો. તો ભૂપતસિંહને આપણે ભાવેશ આવી ગયા લોડર લઈને. જોઈએ લોડર હેડક નહીં હેડતું, કેમ કે હમણાં વરસાદ પડ્યો એના કારણથી જમીન ખરાબ છે. ભાવ તો ના પાડતા હતા, લગભગ નહીં થાય. ટ્રાય કરીએ, ટ્રાય કરવામાં કોઈ જાતું નહીં, કેમ કે લોડર આપણું ઘરનું જ છે. પહેલાં લાવતા જીસીબી, હવે આપણું ખુદનું લોડર એટલે ચેલેન્જ વિડીયોમાં પણ જાજી તકલીફ નહીં પડે ને ટાઈમ પણ નહીં બગડે. ખાડો બુરેલો એ કોઈ નહીં થાય, હેડે પાવા નહીં હેડતું એ સ્ટાઇલ નહીં. હા સમજ જીતું કલર કોઈ નહીં હેડે, આ તો ખાડા કરેલા હોય. તો વિપુલ થાકી ગયો ને બ્લોગ મેળ દીધો ને હવે આપણે ચાલુ કર્યો. ચાર્જિંગ પટી ગયું પણ તે એક ધારી ચાલુ કર્યું હતું કે એનો ઓમથી ફરી ઓમ ફરી તો માકો આવ્યો. ચોકણ એવું પેલા કર નતો ભૂમતો એવું. આપણે ચાર્જિંગ ફૂલ રાખીએ આવા દાડે, જેમ કે વ્લોગ ઉતારવા થાય. ભાઉભા કેવું કહો મજા
મસાલો ખાતો ખાઈ રહ્યો પેલા મસાલો તમે પાસે આમ તો બોલી નહીં કહો મોટું ભરીને દુભાવા જાવ હતા થોડું વધારે દબાય ઓ ભૂપતસિંહ થોડું વધારે દબાવો થોડું વધારે દબાવો પણ પેલું તો યાર ખાડા કરેલા હતા એટલે ભાવ કા દબાય હજી થોડું શીખવાડવા મને વધારે કોઈ દાડે હાચ્યું નહીં કે અમે શીખવાડતા આવીએ જોજે આ સલ્લું કરવાનું હોય એ નહીં પેલા ને આ એ ભાઈ અભિમાનમાં આવી ગયા આવડે ભાઈ એક ઓટો મારી એમાં બધાને આવડી ગયું શું કરવાનું હોય છે પેલા ને પૂછું કે યાર પેનું પડે ના ના ડ્રાઈવરમાં થોડો ફરક પડે હા સોલી લે ને થોડું હમણાં ચલો તો પછી આપણે મળીએ ઘડીક રહી કેમ કે આ તો પૂરા એવું લાગતું નહીં કેમ કે બધું પહેરનું આટલામાં વરસાદ પડ્યો એના કારણથી તો આપણે કમરેવાળાથી રિટર્ન થઈ ગયા હોય ને આજે આપણે 2 ગાડીઓ ચલાવી છે આજે આપણે ભાઈ ઇકો પણ આવી છે અને સ્કોર્પિયો S11 પણ આપણે ચલાવી લીધી છે જેમ કે આપણે રાખવાની ગાડી તો એની તારીખ આપણે જણાવી દેવું ટૂંક સમયમાં ગાડી લાવી દેવું આવવાની સ્કોર્પિયો એક નંબર ભાઈ હા નવરાત્રી જેમ કે મારા પપ્પાની ઈચ્છા હતી કે સ્કોર્પિયો જ લાવો ને વડુભાઈએ પણ આપણે કીધું હતું કે સ્કોર્પિયો લાવજો જેમ કે આપણે ઘરેથી બધાની ઈચ્છા આવી જ હતી એના કારણથી આપણે આપણું સપનું હાલ સાઈડમાં મેળ દીધું તમારે થાલા બાને નથી પણ આપણું સપનું આપણે ચૂર કરી નાખ્યું પણ મૂળ તો એક જ કંપની હોય તો કંપની એક જ છે પણ અમુક પસંદગી એવી હોય તો આપણે ચેન્જ ના કરી ગઈએ પણ અમુક ટાઈમે ચેન્જ પણ કરવું પડે તો વાંધો નહીં આપણે S11 પર બરોબર છે બીજું કાંઈ એજે સ્ટાઇલ આપવાના આપણે સ્કોર્પિયો આપણે અને આપણે હવે રાખવાનો વિપુલ કને વિપુલ તો જોઈ તો ગાડી નહીં લાવ્યો કે ડ્રાઇવિંગ નહીં કરાઈ ગઈ તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હતા આપણી ગેરેજે ને લગભગ વાગ્યા 10 જેમ કે 10 વાગે ખાલી ઓટો મારવા આવ્યો હતો બાજુમાં પાર્લર છે આપણે ભરતનું ત્યાં આગળ ને રહી ખબર પડી કે આપણે બોબીભાઈ હાજર છે તો બોબીભાઈ એમ કહે કે તમે કઈ રીતે ટાઈમ કાઢતા હતા વહેલા વહેલા આવી જતા હતા તો એટલું કોમ આવ્યું ને કે સાચી રહેજો 10 વાગી છે ને તો માતાજીની મહેરબાની કે કોમ આવે છે ને બોબી જિંદગીમાં નવરો ના પડે કોમ માંથી હો કદી આવું ને આવું કોમ હેડ્યું આવે ને હું જયારે પણ આવું તો બોબી હોય હાજર જ હોય જેમ કે કોમ આવશે તો આગળ વધી કેવું જેમ કે કોમ તો દબાઈને આવશે જેમ કે આપણે 8 વર્ષ કાઢેલા ને આપણે દરેક જે ચાહક કસ્ટમર હતા બધા આવશે જ કોઈ નહીં જાય આવશે જ ને આબાના જ જેમ કે આપણે કોમે એ રીતનું કરેલું અને બોબી પણ એ રીતે કોમ કરે જે રીતે મેં કોમ કરી એ રીતે બોબી કોમ કરે તો કોઈ બી ચાહક મિત્રો હોય તો જરૂરથી આપણી ગેરેજ ઉપર આવજો આપણી જ ગેરેજ છે એવું સમજજો કે આપણી જ ગેરેજ છે હાલ ચાલુ જ છે તો ચલો આ તો આયા હતા એટલે હું બોબીની મુલાકાત લઈ રહી હું તો બાજુ પાર્લરમાં બેઠો તો લગભગ 15-20 મિનિટ થી ને પછી નીકળવાનું થયું એટલે ખબર પડી કે ગેરેજ ચાલુ હોય એટલે પછી ઓટો માર લીધો તો આપણી ગેરેજ જોઈ લો એવી ને એવી ગેરેજ છે એટલે જ મજા આવે હોય આબાની જો બીજા ભાઈને કોકને આલી હોત તો આપણો ગેરેજનો નકશો બદલી નાખોત એટલે આપણે ગેરેજ આપણા મિત્રને જ આલી છે ને આપણા રીતે જ સાચવે છે એટલે બહુ આનંદ આવે છે તો બોબીભાઈ તમે આવીને આવી પ્રગતિ કરતા રહો ભગવાન માતાજીને એવી દુઆ કરીએ કે ઓનથી આગળ લઈ જાય તમે તાર આવી 4-5 કરો અમે તો નહીં કરી ગયા જેમ કે હું થોડું કોમ ઓછું કરતો હતો એકલો હતો એટલે ફરવાનું વધારે રાખતો પણ આપણે કોમ કર્યું હોય દિલથી જ કર્યું કોમ એવું કોઈ દાડ એવું નહીં કે કોઈ કસ્ટમરની આપણે રાડ લીધી હોય જેમ કે કોઈ બી કોમ કરવું દિલથી કરવું ભલે ઓછું થાય કે વધારે થાય પછી તો ચલો આપણે હવે ઘરે જઈએ જેમ કે પાર્લર ઉપર બધા મિત્રો આવી ગયા છે જય માતાજી